કેમ છો મિત્રો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું સોનપ્રયાગમાં. અને હવે તો બધા નાય ધોઈને બધા મસ્ત ના તૈયાર થઈ ગયા છે. અને હવે જવાનું છે આપણે બદ્રીનાથ સીધું. અને હાલો તમને અમારી હોટલેથી એક બાઇકનો વ્યૂ આવે એ તમને બતાવો. આમ જોજો, હા હેલિકોપ્ટર નો અવાજ આવે છે અહીંયા તો. આમ જોવો તમે ભાઈ, કઈ ઘટ્યા જ નહીં. હા તો આ બધા કેદારનાથ જાય છે હાલી હાલી પગયાત્રીઓ. નજારો જોવો એકવાર, આમ જોવા. તો હાલો સીધા મળવી બદ્રીનાથ. મિત્રો અત્યારે હાયલા જાય છે ને એમ કેદારનાથ જવાનું. આમ જો આવે પબ્લિક જોવો. જવાનું પબ્લિક ઓછું છે પણ આવવા બહુ જાજુ છે. મિત્રો અમે અત્યારે બદ્રીનાથ જઈએ છીએ ને, તો અમને હે ને આપણે બાજુના ગામના વડોદના મળી ગયા છે મિત્રો બધા. કયું ગામ ભાઈ તમારું? તમારું? આ બધા વડોદના મળી ગયા છે. હા, આપણે ગુજરાતી પબ્લિક લગભગ બહુ જાજી છે જ્યાં જોવી. મિત્રો બદ્રીનાથ જઈને એક રસ્તા આવે છે ખતરનાક ભાઈ. બી કઈ એવી લાગે આમ તમે જોવો એક આમ તો સીધી ખાઈ જ આવે છે અહીંયા. અને નજારા એવા આવે છે ને એક નંબર. મિત્રો ફાઇનલી અમે અત્યારે હે ને બદ્રીનાથ પહોંચી ગયા છે. ને સવારના 7-8 વાગ્યા નીકળ્યા હતા ને, અત્યારે 5 વાગી ગયા છે સાંજના. અને આ ઠંડી એટલી છે ને અત્યારે વાત પૂછોમાં. એનો નજારો જોવો અહીંયા. આમ સ્નોફોલ ઉપર થાય, વરસાદ ઉપર છે પણ અહીંયા નથી. આમ જોવો તમે વાદળા જોવો એકચ્યુઅલી. પવન એટલો ટાટો આવે વાત બહુ. હાલો સીધા દર્શન કરાવું બદ્રીનાથ ભગવાન વિષ્ણુના. મિત્રો અત્યારે અમે ને બદ્રીનાથના દર્શન કરવા જઈએ હોટલ રાખીને. અને અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે. આમ જોવો તમે, સાંટા પડે છે ધીમા ધીમા. અને ઠંડી ફૂલ છે અહીંયા, કાંઠે જેટલી હોય છે ને. આમ જો લોકેશન અહીંયા જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અહીંયા. અને અહીંયા આવે છે મિત્રો. અહીંયા એક નદી જાય છે અને સામે આમ જો મંદિર છે બદ્રી વિશાળ. આપણે દર્શન કરી આવી. જો તમે લોકેશન જો મિત્રો, લોકેશન. અને ઠંડી તો ફૂલ છે અહીંયા મિત્રો. આ પુલ માથે આવી ને પાણી એટલું ઠંડુ છે બે બાજુ. આ પુલ માથે સામુકની વધુ ટાઈટ આવે છે. પાણી એટલું ઠંડુ હોય ને, આ પુલ માથે થોડીક વધુ આવે છે. અને સામે છે ગરમ કુંડ છે. અમે બદ્રીનાથના મંદિરે પહોંચી ગયા છે બદ્રીનાથ. અમારા કિસ્મત ભાઈ એવા છે ને, કાલ 22 તારીખે અમે કેદારનાથ હતા. કાલ કેદારનાથનું મંદિર ખોલ્યું. અને આજે 30 તારીખ છે, એટલે 23 તારીખ છે. અને આજે બદ્રીનાથ મંદિર ખોલ્યું છે. આજ પહેલો દિવસ છે. પહેલા જ દિવસે અમે પહોંચી ગયા છે. નજારો જોવો તમે એકવાર, એક નંબર. જય બદ્રી વિશાળ.
મિત્રો આ અમે અત્યારે બદ્રીનાથ દર્શન કરવા આવ્યા ને, આ બધા જો લોકલ તમે માણસો હોય ને એ બધાની લાયન અહીંયા છે. આ બધાને અહીં સેટેથી દર્શન કરવાનું બહારથી. અને તમે જે વીઆઈપી દર્શન હોય ને તમે પૈસા આપો ને તો જ તમને મંદિર અંદરથી દર્શન કરવા આપે. આ બધા કમાવાના ધંધો થઈ ગયો ભાઈ. આવું છે એવું ને બદ્રીનાથ કેદારનાથ એમાં આવું જ છે. તમે પૈસા આપો ને તો તમને દર્શન રદ થઈ જાય. બાકી તો તમારે 4-5 કલાક દર્શન કરવામાં લાઈનમાં રહેવું પડે. આપણે આમ જનતાને કઈ રીતે દર્શન આ લોકલ માણસો તો બધા આવી રીતે દર્શન કરવાનું. અને આ બાજુ બધા વીઆઈપી માણસો એ પૈસા દઈને એને મંદિર અંદર છેટથી ના દર્શન કરવાના. આપણે બહાર ગેટ આપણે હા. The next day. તો કેમ છો મિત્રો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું બદ્રીનાથમાં. અને આ કેદારનાથમાં -6 ડિગ્રી હતું ને તો આમ તબિયત નથી બગડી. અને આ થોડીક તબિયત ડાઉન થઈ ગઈ છે બધાની. અને આમ ભાવેશભાઈ ને બધા હુતા છે. હા ઓલા ભાઈ તો એની ફૂલ ડાઉન થઈ ગઈ છે. અને હસીનભાઈ ને જ કઈ થતું જ નથી. નગરા બરફમાં રખડ્યા છે એને આને એકને કાંઈ નથી થતું. તો હાલો અને આજે છે ને આપણે એવી જગ્યાએ જવાનું છે ને કે આપણા ભારત દેશનું પહેલામાં પહેલું ગામ માણા ગામ જવાનું છે અહીંથી. તો હાલો સીધા આપણે માણા ગામ તમને આ દેખાડવી. ફાઇનલ મિત્રો અમે અત્યારે બદ્રીનાથના મંદિરે દર્શન કરીને આવ્યા મોર્નિંગમાં. અને મસ્તનો વિટામિન ડી લેવી છે. ઠંડી એટલી છે આમ જો નજારો તમે ખ્યાલ સવારનો. અને હવે નીકળવાનું છે આપણે માણા ગામ બાજુ, જ્યાં ભારતનું આપણું પહેલામાં પહેલું ગામ. અને આમ સહેલું કહેવાય. અને નાથી આપણે પછી થોડીક સેટી ચાઇનાની બોર્ડર આવી જાય છે. તો હાલો સીધા ના મળવી. મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ માણા ગામ. અને અહીંયા જો ગણેશજીની ગુફા છે. અહીં આગળ ગણેશજી અહીંયા છે ને મહાભારત અને વેદ પુરાણ અહીંયા લખ્યું. તો આ ગુફામાં બેસીને અને આગળ વેદ વ્યાસ છે ને ત્યાંથી બોલતા હતા. 200-300 મીટર દૂર થી એ ગુફા ત્યાંથી બોલે અને ગણેશજી અહીંયા સાંભળીને લખતા હતા. મિત્રો આ ગુફા છે ગણેશ ભગવાનની. જય ગણપતિ બાપા. મિત્રો આ વેદ વ્યાસ ગુફા છે. અહીંથી વેદ વ્યાસ બોલતા હતા અને ગણપતિ બાપા છે ને આ બાજુ નીચે છેડ હતા. એટલે ગુફા છે કે 200-300 મીટર દૂર. અને આ ગુફા ત્યાં વેદ વ્યાસ બોલે ને ગણપતિ બાપા ના સાંભળતા. ત્યાં મહાભારત અને વેદ પુરાણ તે બધું ત્યાંથી અહીંથી આ ગુફામાંથી બોલે. અને ગણપતિ દાદા એક ગુફામાં વેદ વ્યાસ અહીંથી બોલતા ને તે ગણપતિ બાપા લખતા. અને અહીંયા આગળ સરસ્વતી નદી છે. એ એટલી આમ અવાજ એનો એટલો આવતો ને. અને ગણપતિ બાપાએ કે ગણપતિ દાદાએ સરસ્વતી નદીને એનો પ્રવાહ બહુ જાજો હોય, અવાજ બહુ કરે. એટલે અવાજ ઓછો કરવાનું કીધું ને સરસ્વતી નદીને. પણ સરસ્વતી નદી ત્યાં ફૂલ બહુ અવાજ આવે. ત્યાં પાણીનો પ્રવાહ બહુ છે. એ માટે ગણપતિ દાદાએ છે ને ક્રોધિત થઈને સરસ્વતી નદીને શ્રાપ આપ્યો. અને અહીંથી સરસ્વતી નદી અહીંથી એક ઠેકાણે દેખાય છે. નાથી પછી એને પાતાળમાં સમાઈ જાય છે સરસ્વતી નદી. માણા ગામમાં એક અહીંથી ને દેખાય સરસ્વતી નદી, પછી ક્યાંય નહીં દેખાય. અહીંથી પાતાળમાં સમાઈ જાય છે. आगे नहीं। तो जब वेद व्यास जी एक ही श्लोक बोलते उससे पहले गणेश जी लिखने वाले रहते. इसी बीच वो लास्ट टाइम क्या करते, वेद व्यास जी टफ वर्ड का यूज करते, कठिन शब्द का. फिर गणेश जी उसका अर्थ निकालने में जैसे समय लगाने लग जाते तब से फिर से नया श्लोक टफ वर्ड तैयार कर लेते हैं. ठीक है, दोनों गुफाओं के बीच में 150 से 200 मीटर की डिस्टेंस है. कहते वेद व्यास जी वहाँ से अपने अंतर ध्यान से बोला करते थे और गणेश जी अंतर ध्यान में सुना करते थे. तब जाके उन्होंने किस पे लिखा था, भोजपत्र के छाल. तो इसी बीच जब सरस्वती माता का स्टार्टिंग होता है तो पहाड़ों के अंदर से अपने रुद्र रूप में आती है. रुद्र रूप होने के कारण क्या होता है, गणेश जी का अंतर ध्यान जब बार बार टूटने लग जाता है तो वेद व्यास जी सरस्वती माता के लिए शांत रहने के लिए बोलते हैं. लेकिन सरस्वती माता कहते हैं उनके बिना तो ज्ञान ही नहीं है, इसलिए वो तेज आवाज में आते हैं. फिर वेद व्यास जी उनको श्रापित करते हैं, तुम यहाँ निकले लेकिन आज के बाद कहीं दिखाई नहीं दूंगा.
तो श्राप देने के बाद फिर अंत में वेद व्यास जी स्वयं सोचेगा सरस्वती माता का नाम ही नहीं आएगा तो आने वाले लोग क्या रहेंगे, अज्ञानी रह जाएंगे, अज्ञानता रह जाएगी। फिर अंत में सरस्वती माता को कहते हैं जैसे मैंने आपको श्राप दिया है वैसे सेम वापस तो नहीं हो सकता, लेकिन यहाँ से जब काफ़ी दूर पहुँचोगे तब आपका नाम जरूर जोड़ा जाएगा। इसलिए यहाँ के बाद प्रयागराज में गंगा जमुना के साथ उनका नाम जोड़ा जाता है, इसलिए यहाँ के बाद सरस्वती माता कहीं नहीं दिखती, यानी यहाँ से सीधा अदृश्य रूप में वही निकलती सीधा है। वहीं। ठीक है, तो सारा कुछ कंप्लीट होने के बाद भी कहा जाता है वेद व्यास जी यहाँ पे मन में शांति नहीं मिलती है। ठीक है, तो उनका मन क्या हो जाता है, अशांत हो जाता है। फिर वेद व्यास जी कहाँ जाते हैं, सरस्वती नदी के किनारे पे जहाँ पे वो साइलेंट हो रही है वहाँ पे जाके बैठ जाते हैं, बड़े अशांत बैठे रहते हैं। माणा गाँवની ખેતી કરે છે, આટલું ખેતર છે અહીં સુધીનું, એટલું આવી ખેતી કરે છે અને આ લોકેશન જો આમ જો આખા માણા ગામનું લોકેશન જો એટલું આ માણા ગામ છે। બસ વાઇબ અલગ છે ભાઈ એની માણા ગામની। મિત્રો આ ભારતની પ્રથમ ચાયની દુકાન છે માણા ગામમાં। પહેલામાં પહેલી ચાની દુકાન તો આ માણા ગામમાં છે, જોવા પ્રથમ ચાય દુકાન। મિત્રો આ જો સરસ્વતી નદી તમને કીધું બતાવવું હોય, અહીંયા આ જો સરસ્વતી નદી છે, આ સહેલી જગ્યાએ જો અહીંથી આ સરસ્વતી નદી દેખાય છે, અહીંથી આ સરસ્વતી નદી છે ને પછી અલોપ થઈ જાય છે, અહીંથી જો પાતાળમાં સમાઈ જાય છે। અને સરસ્વતી નદીને ગણપત દાદાએ શ્રાપ આપ્યો હતો એ માટે પાણી જો કેટલું ફાસ્ટ આવે છે અને અવાજ બહુ આવે છે અહીંયા। અને સામે છે જો પાંડવ, 5 પાંડવની મૂર્તિ અહીંયા છે। પાંડવ અહીંથી સ્વર્ગમાં ગયા હતા। સ્વર્ગનો દરવાજો કહેવાય, કેમ કે અહીંથી 5 પાંડવો છે ને સ્વર્ગમાં ગયા હતા આ જગ્યાએથી। હાલો 5 પાંડવોની મૂર્તિ છે, જોવો તમે। मम्मी का की आवाज आगे चली गई। 5 પાંડવ। मंदिर 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 ये सरस्वती माता को हाँ तो सही से आए। મિત્રો 5 પાંડવ છે અને આ જો સ્વર્ગની આ બાજુ સીડી, અહીંથી 5 પાંડવ સ્વર્ગમાં ગયા હતા અને અમારે હવે સ્વર્ગમાં જવાનું। શું કેવું છે એલા? હા, સ્વર્ગમાં જવું છે હવે। મિત્રો એક ખેલ અહીંનું તમે લોકેશન આમ જો, આમ વાઇબ જો, સામે બરફ છે, આ નદી હાલી જાય છે નીચે। આ 5 પાંડવ છે અહીંયા। મિત્રો હવે આપણે માણા ગામથી નીકળી ગયા હવે ઋષિકેશ જવા। મિત્રો અમે બદ્રીનાથથી અમે એને બપોરે 12 વાગે નીકળ્યા હતા ને એક ઠેકાણે નાસ્તો કર્યો હતો અને હવે અત્યારે સાંજે છે ને પાછા આવી ગયા છે। 300 કિલોમીટર થાય બદ્રીનાથથી ઋષિકેશ અને હજી 100 કિલોમીટર જેવું બાકી છે। અને જો મેગી આવી ગઈ છે બધાની, તો મેગી બેગી ખાઈને હજી બીજું હોતે મગાવ્યું છે। કેવું મગાવ્યું છે? આલુ પરાઠા અને પુલાવ ને એવું મગાવ્યું છે। હવે ખાઈને પાછા નીકળવી। મિત્રો આજ અમે બદ્રીનાથથી પાછા આવી આવ્યા ને ઋષિકેશમાં આપણે આજ રાત રોકાવાની છે અને બદ્રીનાથ બપોરે 12 વાગે નીકળ્યા હતા અને આ 11 વાગ્યા પહોંચ્યા। આ હોટલ રાખીને અત્યારે પાછા 12 વાગી ગયા છે। અત્યારે જુઓ પાછા ઋષિકેશની બજારમાં રખડવી છે ચારે અને અહીંયા ગંગા ઘાટ છે જુઓ, તો ઋષિકેશની વાઇબ જ અલગ છે। મિત્રો અહીંયા એક ઘાટ છે ને, અહીંયા રાતના 1 વાગ્યું છે અત્યારે અને અમે ત્યારે અહીંયા હાલ્યા જ આવી છે। નીલો સહેલો અશ્વિનભાઈ સાગો અને અહીંયા 24 કલાક ભજન ચાલુ। અમે લગભગ 3 દી અહીંયા સેવી, જ્યારે નીકળ્યા ને અહીંયા ત્યારે ભજન ચાલુ ને ચાલુ હોય। આ ઋષિકેશની ભાઈ મજા જ અલગ છે। શું કેવું સહેલા? સાચી વાત છે, 24 કલાક। તો મિત્રો આપણે કેદારનાથ ને બદ્રીનાથની યાત્રા પૂર્ણ કરીને ઋષિકેશમાં આવી ગયા છે ગંગાજળ ભરવા। જો બધા મિત્રો અમારે ગંગાજળ ભરે છે અને અમે ભરી લીધું છે। તો આ બેગમાં પડ્યો અહીં શીશો।